હવે મારી માગણી એ છે કે અત્યારે વિકાસ અધિકારી એમ કહે છે કે અમને 3 મહિનાની મુદત આપો. અને મુદત માટે થઈને મેં વર્ષ દીધા પહેલા છે મેં જે સ્વાગત કાર્યક્રમમાં 2025ની અંદર એક રજૂઆત કરેલી. એ રજૂઆતની કોપી પણ મારી પાસે પડેલી છે હાજરમાં. 1 વર્ષમાં જો આ કાર્યવાહી ન થતી હોય અને 3 મહિનાની મુદત માગતા હોય તો અમને તો એમ લાગે છે કે આમાં એક મોટું રાજકારણ રમાતું એવું લાગે છે. બીજા નંબરમાં અત્યારે ગૌચરની જગ્યા જ્યાં જ્યાં જોવો છે ને ત્યાં ઉલટાની વધારેમાં વધારે વાળતા જાય છે, લેતા જાય છે, ગૌચરની જગ્યા દબાવતા જાય છે. એનું નિરાકરણ હજી સુધી આવતું નથી. મેન આ જવાબદારી છે સરપંચો, તલાટી, મંત્રી આની ઉપર નાખી દે છે અધિકારીઓ. પણ ખરેખર અધિકારીઓ છે એ આગળના ભાગમાં કોઈ કાર્યવાહી કરતા નથી. એને ઓછામાં ઓછી નહીં મળતી નોટિસ નહીં મળી હોય ચાલુ આપણે સરપંચોને અને મંત્રીઓને તો 10 નોટિસો મારેલી છે, છતાં પણ કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. હવે મેં એક જ પ્રશ્ન મૂકેલો છે કે આ વખતે આ સ્વાગત કાર્યક્રમ જિલ્લાની અંદર જો મને સ્વીકારવામાં નહીં આવે તો સીધો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીમાં હું ડાયરેક્ટ જવાનો છું ગાંધીનગર, અને આના માટેનું સોલ્યુશન ગમે એ લઈ આવવાનો છું. અને આના માટે થઈ અને આ વખતે જો જિલ્લા કલેક્ટર જવાબ નહીં આપે તો છેલ્લે મારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ નીચે કલેક્ટર ઉપર પણ આ એક દાખલ કરવામાં આવશે. એ માગણી છે કે ગૌચરની જેટલી જગ્યાઓ ખાલી થાય એને ફેન્સિંગ કરવાની. ફેન્સિંગ કરી અને બીજા નંબરમાં એની જવાબદારી સરપંચ, તલાટી, મંત્રી અને તાલુકા વિકાસ અધિકારી ઉપર ખરેખર ગુજરાત સરકારે નિમણૂક કરી દેવી જોઈએ. લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ છે ને નિયમ મુજબ તાલુકા વિકાસ અધિકારી જો કામ ન કરે તો એનો એક જ ફરજ છે કે તાલુકાના સરપંચો અને મંત્રીઓને સસ્પેન્ડ કરવા જોઈએ. સસ્પેન્ડ કર્યા પછીની જે જવાબદારી છે એ વહીવટદારની આવે છે. વહીવટદાર ઉપર આની કાર્યવાહી ન કરવામાં આવે તો છેલ્લી એફઆઈઆર દાખલ કરી અને આની કાર્યવાહી કરવી જોઈએ. જે તે વ્યક્તિ હોય, પછી એને ગૌચર દબાવ્યું હોય તો એ ગૌચરના દબાણ માટે થઈને આ વ્યવસ્થા એને કરવી જોઈએ. દબાણ ન થાય એના માટે થઈને આજે ગૌચરની જગ્યા ઉપર જે મકાનો બાંધવામાં આવેલા છે તો પહેલી ફરજ એ છે કે મકાનો બાંધકામ થાય છે તો એની પરવાનગી કોણ આપે છે? બીજા નંબરમાં મકાનોના લાઇટ પાણી કોણ આપે છે? તો પહેલી ફરજ એની બને છે કે લાઇટ પાણી પણ ના આપવા જોઈએ. આ વસ્તુ છે ને ખરેખર આ વસ્તુ ન હોય ને તો દબાણ ઓટોમેટિક અટકી જાય. આપણે મારો કહેવાનો મતલબ છે કે આ વસ્તુ જો ખરેખર છે ને દાખલા રૂપે એવું આપવું જોઈએ કે એને કનેક્શન કોઈ જાતના આપવા ન જોઈએ. પછી લાઇટ હોય કે પાણી હોય. અને જ્યાં ગૌચરની જગ્યામાંથી રોડ રસ્તા નીકળે છે તો એ રોડ રસ્તા ખાલી કરવા માટે થઈને સરકાર કેટલી મહેનત કરે છે, કેટલી ઓલી ઉપાડે છે. એના મકાનો તોડી નાખે છે, એના ખેતરોનો જે ભાગ હોય છે એનો ભાગે તોડી નાખે છે. તો ખરેખર હું છે ગૌચર તો પહેલો મુદ્દો એ જ છે કે મારે બીજું કંઈ નથી જોઈતું. હું મારા જીવનની અંદર એક જ લઈને બેઠો છું કે આ ગૌચર ટોટલી 30 દિવસની અંદર આ ખાલી કરવાની મુદતમાં કરવું જોઈએ.